જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો અત્યારે વાગી ગયા છે 8:30 થઈ ગયા છે અને અહીંયા બની રહી છે વઘારેલી રોટલી, એકદમ યમી યમી. તમે જોઈ શકો છો, મસ્ત મજાની વઘારેલી રોટલી બની રહી છે. જો કોને કોને આવી વઘારેલી રોટલી ભાવે કોમેન્ટમાં જરૂર જણાવજો. અમારા ઘરમાં તો બધાને બહુ ફેવરેટ છે, એટલે રોટલી અમે વધારે જ હોય એ દિવસે બનાવી જ દઈએ. રોટલી તો જો કે વધારે જ બને છે અમારે, પણ જે દિવસે કૂતરાઓ આવી જાય બહુ બધા, એ દિવસે અમે કૂતરાઓને ખવડાવી દઈએ, એટલે અમે અમારા માટે ના બનાવીએ. પણ હમણાંથી જુલી એવું કરી દે છે કે કોઈને આવવા નહીં દેતી, એના બચ્ચાના લીધે, લિયોના લીધે. તો અત્યારે તો જો જુલીને પીવડાવી દીધું છે દૂધ, અને લિયો સૂઈ રહ્યું છે. અને કાલે પણ એક ટ્રેઝરી થઈ ગઈ અમારી સાથે, કે કાલે લિયો ગુમ થઈ ગયો અને અમે બધા શોધ કરવા માંડ્યા. કેમ કે સાંજે થયું હતું, આઈ થિંક 6:30 પોણા 7ની વચ્ચે. તો હું તન્મય અહીંયા અંદર ઘરમાં બેઠો હતો, એ અને આદિ બંને. તો અહીંયા ઘરમાં લાવીને પછી રમતું હતું. તો રમતા રમતા હું બહાર ગઈ તો મારી પાછળ એ આવી ગયું અને એને પગથિયા ઉતરી નીચે આવી ગયું. તો મેં તો અહીંયા રમ જ છે ને, એને કોઈ દિવસ જતું નથી ક્યાંય. તો પછી ખબર નહીં, પછી એકદમથી અલ્પેશ આવ્યા ના જૈમિક આવ્યો, એટલે પછી હું ફરી બહાર નીકળી તો દેખાયું નહીં. તો મેં તો લિયો કેમ ગયો, અહીં કંઈ દેખાતું નથી. તો લિયોને શોધવા માટે અમે આપ જમી કરી દીધું. આખા અમારા બ્રહ્મપુરમાં અમે ફરી વળ્યા, અમારા વિસ્તારમાં એ બધે જઈને પૂછ્યા કે અહીંયા આવ્યું છે, જોયું છે એમ. આમ તો ક્યાંય જતું રહેતું કોઈ તકલીફ નહીં, પણ બીજું કૂતરું એને કઈડી જાય એનો અમને ડર હતો. અમે પાછું અહીંયા સીડીમાં બધે જોઈ લીધું તો ક્યાંય દેખાય નહીં. અહીંયા આમ બધે પાછળ અમારું ખેતર છે, પેલી બાજુ અમારા પાડોશીનું, તો તેમાં પણ જોઈ આવ્યા અમે. તો કોઈ લિયો ના મળ્યું. આજુબાજુવાળાએ શોધવા માંડે એને. એ લિયો બહુ ફેવરેટ છે અને બધાને બહુ ગમે છે, બધા રમાડવા બી લઈ જાય છે એને. અને પછી મેં એક બાજુ અહીંયા આગળ બટેકા પૌવા બનાવવાના હતા, એટલે કુકર મેં મૂક્યું હતું. તો હું કુકર બંધ કરવા આવીને મેં કીધું ચલો થોડુંક આ બધા સોજા છે ત્યાં સુધી હું થોડું ઘણું બટેકા પૌવાનું કરી દઉં આગળ. તો હજી તો હું પછી એમ કરીને બહાર નીકળી તો લિયો તો ઓલામાં ફરતું હતું, ચોકડીમાં બહાર ફરતું હતું. ખબર નહીં ક્યાં જતું રહ્યું. કદાચ જઈ પછી તન્મય કે કદાચ આપણી મોટર છે ને મમ્મી, તો ત્યાં આગળ ખૂણામાં લપાઈ ગયું હોય તો, કારણ કે એ અમે જોયું નહોતું. એટલે આવું થઈ ગયું. તો લિયોએ તો અમારા શ્વાસ ઊંચા કરી દીધા કાલે. તો એવું થઈ ગયું છે. તો લિયો નથી દૂધ પીવડાવવાનું બાકી છે, તો એ સૂઈ ગયું હતું એટલે નથી કર્યું. તો ચલો હવે અમે ચા પાણી કરી દઈશું અને જૈમિકે સેવા કરી દીધી છે, તો આપણે તમને સેવાના પણ દર્શન કરાવી દઈશું. અને હેલો જૈમિક બેટા, કાલે કેવો લિયો ગુમ થઈ ગયું હતું ત્યારે, હે ને? ના જોઈ શકો છો તમે. ઓ નો યા, તમે જુઓ અમારા તન્મયના કાલે પાટો આવી ગયો છે. જોતો ખરો બેટા, શું ના આમાં એવું ના કરવાનું હોય. આમ જો ખાલી આમ સહેજ જો તન્મય, જો તન્મયને પાટો આવી ગયો છે. અમે તમને હમણાં પછી વાત કરીએ કે એના કેવી રીતે પાટો આવ્યો. અત્યારે અમે તમને ભગવાનના દર્શન કરાવી દઈએ. જેમ એક ફૂલ ચડાવવાના બાકી છે બેટા, આ તો તું ચડાવી દે હાલ. હવે દીવો કરે તો પછી જોઈ શકો છો કે આપણે સરસ મજાની સેવા થઈ ગઈ છે ને. ફૂલ આજે જૈમિકે સેવા કરી છે, તો ફૂલ ચડાવવાના બાકી રહી ગયા છે. અબી હાલ અંદર ગયો, ફૂલ ચડાવી દેશે. આપણે ફૂલ હોય એટલે આપણે ભગવાનને ચડાવવાના બેટા. હા ખબર ના પછી હમણાં જ ચડાવી દેવાનું છે. ઓકે ચાલો હેડો હવે તું જઈ આય. મહાદેવ જવાનું છે, તું જઈ આવ. નહીં તો પછી ચાલો નાસ્તો કરી લો. અને જે આવવાનો છે મારો ભાઈ, તો એટલા માટે દાળ ભાત શાક રોટલી બધું બનાવી દેવાનું છે. તો પહેલાં ફટાફટ કામ આજે તો જલ્દી પતાવી દઈએ અને જમવાનું પણ જલ્દી કરી દઈએ. દિવ્યા આવી ગઈ વડોદરાથી,
નીરજી અને માસીના ઘરે છે. ઓકે, મને ખબર નથી બેટા. તો જો અત્યારે ચાલી રહ્યું છે અમારે. તો ચલો, હવે આ રોટલી થઈ ગઈ છે. આજે છોકરાઓની રિક્વેસ્ટ હતી કે મમ્મી થોડીક કડક કરજો. તો જો ધીમા તાપે એકદમ કડક કરવા મૂકી દીધી છે. હવે મેં ચા પાણી કરી લઈશું અને ફટાફટ હું બધું કામ કરી દઉં અને પછી દાળ ભાત શાક રોટલી બનાવી દઉં. તો ભીંડાનું શાક બનાવવાનું છે આજે. તો ભીંડા અહીંયા જોઈ શકો છો કે મેં પલાળીને રાખ્યા છે. હવે પેલા કાણાવાળામાં હું ધોઈને કાઢી દઈશ એટલે પાણી નીતરી જાય ને પછી કરવા માંડીએ. જો અહીંયા ગનાભાઈ આવી ગયા છે તન્મયને ખબર પૂછવા. હેલો ગનાભાઈ, બોલો. તન્મયને ખબર પૂછવા વહેલા આવી ગયા નહીં? ઓકે, ચલો ચા પાણી કરી લીધી? ચા પાણી કરી લીધી. બીજી ચા પાણી કરાવવા હોય તો તમારે શું કરવું પડે ખબર છે? ચા, મોરસ, દૂધ, ચા મોરસ ઘેર જઈને બનાવી પીવે. ઓહો, અહીંયા પીવા માટે છે ને ખાલી તમે બહાર નાસ્તો કરાવો હોય તો કોથળી ફરી આવજો. એટલે અત્યારે નાસ્તો કરીને આવે એટલે અત્યારે નાસ્તો ના હા, અને મોડામાં ભરી દીધું બધું સવારમાં. ત્યારે છોડી દો મસાલા આવા. નહીં, હું તો બહુ નહીં ખાતો. આખા દાડામાં એક નહીં. એવું એમ? ઓકે, 4-5 તો ખાઈ જાય છે બપોરમાં. હા. તો જો અહીંયા અમે બેસી ગયા છે હવે કરવા માટે. સ્ટોરી કહેવાની છે કે તન્મયને કેવી રીતે વાગી ગયું. જો અહીંયા જોઈ શકો છો કે આપણું લિયો શું કરું છું તું? હે લિયો એને અહીંયા બહુ ગમે ઠંડકમાં જ બેસું. લિયો તને દૂધ પીવડાવે હો, તને જૈમિક લાવે છે. શું કરવું છે? હે શું કરવું છે લિયો? હે લિયો લિયો જો અહીંયા લિયોને દૂધ પીવડાવી આપ્યું છે તો પી રહ્યો છે લિયો દૂધ. તો જો અત્યારે દાળ બફાઈ ગઈ છે, ભાત પણ થઈ ગયા છે ને હું અહીંયા ભીંડા સમારવા બેસી ગઈ છું. જોઈ શકો છો કે ભીંડાનું શાક, દાળ ભાત અને રોટલી બનાવવાની છે. તો અત્યારે જૈવિક તન્મયને લઈને દવાખાને ગયો છે. તો મને હમણાં જ ફોન આવે તો મમ્મી ડૉક્ટર તો નથી. મેં કીધું મેં એને કીધું તું જ, પણ તો મેં કીધું વાત કરી લે ફોન ઉપર કે એને ખટાશ ખાવાની કે નહીં ખાવાની એમ. તો હવે વાત છે એને કેવી રીતે વાગ્યું એમ. તો કાલે રાત્રે 9:30 એવું થયું હતું અને હું હજી અહીંયાથી બસ અમારા વાસણ ઘસવાવાળા બેન ગયા એમના ઘરે વાસણ ઘસીને અને હું થોડીક વાર બેઠી. પછી મને એમ થયું કે છોકરાઓનો બધો બહુ અવાજ આવે છે, બધા સત્તેલ્યું ને એવું રમતા હતા. તો ચલો હું પણ જઈ આવું. તો હું જવા માટે ગઈ અને હજી જસ્ટ અમારા ગામડામાં અહીંયા ચકલું હોય તો બસ ચકલે જઈને હજી તો ત્યાં ઓટલા પર બેઠી હતી હું અને બેસીને હજી તો બસ 3-4 મિનિટ જ થઈ ગઈ અને પેલું રમવા માટે પાછું પેલી માલદડી રમતા હતા એ સતોલું પૂરું કરીને એ વખતે. તો એને માલદડી એના પર ના આવે, કોકે એની પર ફેંકી તો ના કરવા માટે તો ત્યાં નીચે મોટો ઓટલો છે, અમારા ગણપતિ ચોક છે તો ત્યાં મોટો ઓટલો છે. તો ત્યાં એને પછી એવું થયું કે ત્યાં આગળ બાજરી નીચે કોકે કરી હશે તો એના પગમાં બાજરી આવી ગઈ તો એકદમથી આમ લસરી પડ્યો અને પછી ડાયરેક્ટ આમ આવ્યો. તો પછી આ વીજળીનો જે થાંભલો હોય આપણે એને એકદમ આમ બેસી ગયો અહીંયા. તો એ નીચે ઉતર્યો તો પહેલાં તો બધા મને ખબર નહીં, હું તો આમ જોતી હતી. પછી બધા છોકરા કે વાગ્યું એટલે મેં કીધું કોને વાગ્યું? પછી કે તન્મયને વાગી ગયું. એટલે હું એકદમથી દોડીને હું ને જૈમિક બંને એને ગયા તો એને તમ્મર ચડી ગઈ હતી બરાબરની. પછી એને એ કરીને પછી એને તો એટલું બધું લોહી નીકળવા તો બેસાડ્યો નીચે અમે અને પછી એકદમથી જૈમિક પણ આમ ઢીલો થઈ ગયો ને હું પણ આમ એકદમ રડવા જઈ કે મેં કીધું તન્મયને શું થઈ ગયું હશે. તો અત્યારે મને વાત યાદ આવીને પણ મને રડવાઈ ગઈ કે મારા છોકરાને આવું થઈ ગયું એમ, એટલું બધું લોહી નીકળતું હતું. અને પછી
એકદમથી પછી હું અહીંયા દોડીને એકદમથી મેં વળી ઘર બંધ કર્યું તો એના પપ્પા નાઇટની નોકરી એટલે ગયા હતા, એટલે સૂઈ ગયા હતા. તો હું પછી એને બોલાવા આવી અલ્પેશને, ચાલો ફટાફટ તન્મયને વાગી ગયું છે, આવી રીતે થયું છે માથામાં. અહીંયા પહેલાં તો ખબર જ નથી પડતી, કારણ કે અહીંયાથી જ બધું લોહી નીકળતું હતું, આગળથી બધું એનો, કારણ કે પહેલાં બી જ્યારે નાનો હતો ત્યારે એને માથામાં વાગ્યું હતું, ત્યારે પણ એવું થઈ ગયું હતું, ત્યારે ટાંકા લીધા હતા. પછી અમે અહીંયાને ફટાફટ અહીંયા વાગ્યું હતું. પછી હું ને અલ્પેશ બંને હજી તો મારા ચકલી ગયા તો ત્યાં સુધી બધા એને લઈને ગાડીમાં બેસાડીને દવાખાને લઈ ગયા. તો આવું થયું હતું. અને પછી છેક 10:30 થયા ત્યારે એને લઈને આવ્યા દવાખાનેથી. તો એને પાટો બાંધ્યો અને ડ્રેસિંગ કરીને એવું કર્યું. તો એટલું ડૉક્ટરે કીધું કે એટલું જ કંઈ છે નહીં, પણ એમ તો પણ આપણે એક છોકરાને આટલું બધું લોહી નીકળે નહીં થાય એટલે કેવું થાય. તો હું તો એ આવીને પછી તો એટલું બધું રડી ને એની આગળ કે પછી મને કે મમ્મી કશું નથી થયું, ને તમે રડો છો શું કરવા? મેં કીધું મને બસ રડવું આવી ગયું. જૈમિક પણ એકદમ રડવા જેવું થઈ ગયું કે મારા ભૈલાને શું થઈ ગયું એમ. એટલે આવું છે. તો અત્યારે એને સારું છે. આખી રાત એને ગોળી આપી હતી અમે, અત્યારે બી ગોળી આપી દીધી છે. તો બધું ગયું છે ડૉક્ટર જોડે. એટલે મેં તું ખાલી પૂછતો હોય કે, અને ઘણા બધા ખબર કાઢવા અમારા ફરિયામથી આવી ગયા સવારમાં બધા. તો બધું તું પૂછતો હોય ડૉક્ટરને કે આપણે એને લીંબુ ખટાશમાં અપાય કે ના અપાય, એના વાગી ગયું છે. તો એ મને કહે કે મારે શરબત પીવું છે. મેં તો પહેલાં ડૉક્ટરને પહેલાં પૂછી જોઈએ આપણે. તો અમારા એ તો અહીંયા બા હતા ગયડા, એ બી આવ્યા હતા. તો મને કે કેરીની ખટાશ નહીં ખવડાવવાની, લીંબુની ખટાશ ચાલો. તો મેં કીધું તો પણ તું પૂછી જોઈએ ડૉક્ટરને, પછી આપણે ભૈલાને મેં કીધું આપણે એનો કરીએ એમ. તો અત્યારે જૈમિક ગયો છે એને લઈને, શિવમ પણ ગયો છે જોડે. તો બસ આ રીતે વાગી ગયું એને. અને અમારા તો જીવ તાળવી થઈ ગયા એકદમથી આમ. અને એને જેટલું ચક્કર આવી ગયું ને આમ, હું બોલાવું તન્મય તો એકદમથી આમ કરતો હતો ને, એટલે મને તમે એવું થઈ ગયું ને કે શું થઈ ગયું મારા છોકરાને એમ. તો આવું થઈ ગયું. તો કંઈ ભગવાન સારું જ કરી દેશે. કોઈ દિવસ ને ક્યારેય કોઈનું બુરું નહીં કર્યું, એટલે ભગવાન મારી જોડે તો નહીં જ કરે. તો રમતા હતા છોકરા, એમાં થઈ ગયું આવું. એટલે એમાં તો કંઈ વાંધો નથી, પણ તો પણ એક માને કેટલું પેલું થાય એ થાય. જૈમિક પણ મારો ઢીલો થઈ ગયો. એના પપ્પા પણ એકદમ હુવા તો એનો ફોન બી ઘરે રહી ગયો. સાંભળ્યું ના સાંભળ્યું કરીને બીજા દવાખાને એ તો પહોંચી ગયા, બધા ફોન કરે કે ક્યાં પહોંચી ગયા. અને ત્યાં દવાખાને અમારા બધા વ્હીકલ લઈને દોડ્યા, એને ગાડીમાં બેસાડી ગયા. તો આટલો ફરક હોય છે. જો હજી સિટીમાં અમે રહેતા હોય તો આટલું ના હોય, કોઈને આટલી પડી ના હોય આપણા વિશે. જો ગામડામાં રહેતા હોય ને તો આટલું થાય. એક સમયે આપણા કોઈ હોય નહીં તો આપણું છોકરાને ધ્યાન રાખવાવાળું આજુબાજુવાળા આખા આવી જાય કંઈ થયું હોય તોય. એટલે આટલો ફરક છે. ને સિટીમાં એટલા કોઈ જલ્દી ના આવે. મને ખબર છે, હું 5 વર્ષ વસ્ત્રાલ રહીને આવી. જ્યારે મારા છોકરાને અહીંયા વાગી ગયું ને, તો બાજુવાળાને નથી ખબર એના ઘરમાં વાગી ગયું હતું. તો ત્યારે પણ તન્મયને વાગી ગયું હતું. તો પછી આ તો રમતા પછી પેલી છોકરીએ થોડા એ હિન્દી ભાષા હતા. તો કે તુમકો તો ખૂન નીકળ રહા હે. તો એ ખૂન એટલે લોહી નીકળ્યું હતું. એ પણ એકદમ જાડું જામ થઈ ગયું હતું ને, અહીંયા બી જામ થઈ ગયું હતું એકદમથી. અને એ વખતે તો ટાંકા લેવાના હતા ને, તો કોઈ દવાખાનામાં બધા ટાંકા લેવા બી તૈયાર નહીં. આવું થઈ ગયું હતું. અમે તો નવા કંઈ ખબર બી નહીં. તો હું ને એના પપ્પા બંને ગયા હતા. એટલે આટલું ફરક પડે. ઇધર જો ગામડામાં હોય તો ફટાક દઈને બધા બધું કાઢી લે, ગાડી કાઢી લે, બધા વ્હીકલ બધા દોડી આવે આપણી જોડે. અને સિટીમાં આટલું કોઈ જલ્દી ના આવે. એટલે આટલું ફરક છે ગામડામાં અને સિટીમાં. અને તો એ બધાને હજી તો શહેરમાં રહેવાનો મોહ બહુ જ હોય છે. તો ચલો એનીવે, સૌની ચોઈસ. આપણે કોઈને કંઈ કહેતા નથી, પણ આ વાત છે જનરલ એમ સૌના મનની. મેં મારા મનની વાત કીધી. જેને જેવું રીતે રહેવું હોય એ રીતે જ જીવે છે બધા. આપણે કોઈને કશું કહેતા નથી. તો ચલો હવે દાળનો મસાલો કરી દઈશું અને શાક વઘારી દઈશું. પછી પોતું બાકી છે, પણ મેં કીધું પછી કરીશું પોતું. કેમ કે તમને તો ખબર જ છે કે મારા પોતું બગડી ગયું છે, એટલે મારે હાથથી પોતું કરવું પડે છે. હવે આ થઈ જાય એટલે એક બાજુ શાક વઘારી દઉં, દાળનો મસાલો કરી હું
પોતું કરી દઉં, પછી મારો ભાઈ આવશે ત્યારે ગરમ ગરમ રોટલી ઉતારી દઈશું. તો ચલો એવું છે. ચલો હવે લઈ લઈએ. જો અત્યારના વાગી ગયા છે 4:30 થઈ ગયા છે અને હું અત્યારે બહાર બેઠી છું અને જૈમિક અહીંયા જોઈ શકો છો કે ગાય અને કૂતરાનું જે પેલું છે તે સાફ કરી રહ્યો છે. પીવાનું પાણી ભરી દેશે અત્યારે એવું છે. તમે દાળ ભાત શાક રોટલી ને પાપડ કર્યા હતા બપોરે અને બસ પછી જમી કરીને બેઠા અને પછી સૂઈ ગયા. હજી તન્મય તો હજી સૂતો જ છે અત્યારે એવું છે. તો બસ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી રહ્યા છીએ અમે. તો જો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તન્મયનું મેં જોયું અહીંયા છે ઘા પડી ગયો છે, આટલો જીરો પડી ગયો છે એને. તો મેં એને કીધું ગભરાવાની કંઈ જરૂર નથી, સારું થઈ જશે બેટા. મને પણ એવું હતું કે વધારે એને વાગ્યું હશે, પણ એને પાટો પેલા નર્સે બરાબર નહોતો કર્યો, ઢીલો બાંધ્યો હતો થોડોક. એટલે અમે ઘરે થોડોક સરખો કર્યો તો મેં જોયું, મેં લાવી મને જોવા તો દે કે તને કેવી રીતે વાગ્યું છે. અત્યારે આવું છે તો સારું છે. હવે એને સૂઈ ગયો છે એટલે સુવા દીધો છે, ડિસ્ટર્બ નથી કર્યો, રમવા પણ નહીં ઉઠાડ્યો. મેં તો 2 દિવસ ધ્યાન રાખી લે, આપણે રમવા નથી જવું. તો બસ આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. તો મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ